નારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 1 એપ્રિલ, 1 એપ્રિલ થઈ ગઈ. આજે 1/4/2026 અને રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે એ જોઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું કે ભાઈ આ અચિત હંસ જે કયો છે, જેને માયા કહેવામાં આવે છે, જે કેવી છે, ફેરફાર થનારી છે, પરિવર્તનકારી છે, એટલે એને નથી એવા શબ્દોથી શાસ્ત્રોમાં કહી છે. કારણ કે એનું સ્વરૂપ જેવું છે તેવું કાયમ માટે રહેતું નથી, એમાં ફેરફાર થયા કરે છે, પરિવર્તન થયા કરે છે, એટલે એને નથી એવી કહી છે, નાસ્તિ, અસત કહી છે. પણ ભગવાન વાસુદેવનું શરીર છે, જ્ઞાન આકાર, જ્ઞાન સ્વરૂપ એવા વાસુદેવ ભગવાનનું શરીર જે છે એ અજ્ઞાન, જડ, પરિવર્તનકારી એવી માયા પણ છે. તો તમે વિચાર કરો કે એ ભગવાન પોતે જ્ઞાન આકાર છે, જ્ઞાન સ્વરૂપ છે, તો એમની શક્તિ એટલે શક્તિ રૂપેણ એવો શાસ્ત્રમાં શબ્દો વાપરો છે. એટલે એમની શક્તિ રૂપા આ માયા જે છે તે જડ કેવી રીતે હોઈ શકે? તો ભગવાનને શું એનો જવાબ આપેલો છે કે ભાઈ ચેતન એવી જે ભગવાનની પ્રકૃતિ, એટલે સત એવી ભગવાનની પ્રકૃતિ, જે જીવ જે છે જેને ચેતન પ્રકૃતિ કહેવામાં આવે છે, જેનામાં જ્ઞાન રહ્યું છે, તે ભગવાનની માયા જે છે એટલે અચિત પ્રકૃતિને ધારીને રહેલી છે. અને ભગવાન વાસુદેવ જે છે તે બંને પ્રકૃતિના નિયંતા, ધારક અને શેષી છે. એટલે એ ભગવાન વાસુદેવ જે છે એ સમગ્ર પ્રકૃતિ અને પ્રકૃતિના એમ કહી કે જે પણ કોઈ અધિષ્ઠાતા રૂપે રહેલા જીવ એ બંનેના ધારક, નિયંતા અને શેષી છે. એટલે આખું જગત વાસુદેવાત્મક છે, વિષ્ણવાત્મક છે, એવું આપણે ગઈકાલે જોયું. હવે આગળ, ચિત્ત અંશ સદા એકરૂપ હોવાથી હંમેશા અસ્થિ છે. પહેલાં અચિત અંશનું આવ્યું ગઈકાલે, હવે આજે કયા ચિત્ત અંશનું આવશે. ચિત્ત એટલે આપણે બધા જીવ, એ કેવો છે એના માટે અસ્થિ શબ્દ કયો છે. અચિત અંશ પ્રતિક્ષણે વિકાર પામતો હોવાથી સદા નાશથી ભરેલો છે, એટલે એને હંમેશા નાસ્તિ એટલે નથી, અસત શબ્દ વાચ્ય છે. અચિત એટલે માયા, એને અસત કહી છે. કેમ અસત કહી છે? એ હંમેશા પરિણાત્મક હોય છે, એમાં પરિણામ થયા કરે છે, એટલે એ પરિણામ પામ્યા કરે છે, એટલે એમાં ફેરફાર થયા કરે છે, એટલે એને નાસ્તિ એવા શબ્દોથી શાસ્ત્રોમાં નિરૂપી છે. નાસ્તિનો અર્થ શું થાય? નથી એવી. કેમ નથી એવી? તમે એને આગલા સ્વરૂપ, આગલી મિનિટે, આગલી સેકન્ડે જેવી જોયેલી એવી અત્યારે નથી. સમજ્યા? તમને મેં પહેલાં જેવા જોયા હતા એવા આજે નથી, અને તમે મને જેવો પહેલાં જોયો હતો હું આજે નથી. એટલે માયાનું, મને એટલે મારા શરીરને, જીવ તો હું જેવો છું તેવો ને તેવો જ છું, પણ શરીર મારું એવું ને એવું નથી. એટલે એને નાસ્તિ શબ્દથી, એટલે નથી એવા શબ્દથી એનું શાસ્ત્રોમાં નિરૂપણ કરેલું છે. એ રીતનું ચિત્ત અને અચિત જગત વાસુદેવનું શરીર છે. અને વાસુદેવ એનો આત્મા છે. આમ જગતનું યાથાત્મ્ય અને એનો ખરેખરો આત્મા શો છે બરાબર કહેવાયું છે. તેથી કહે છે સદભાવ એવમ વિષ્ણુ પુરાણ, એમ મેં ખરું કહ્યું. શું? એમ મેં ખરું કહ્યું. આવું ભગવાન કોણ કહે છે? વિષ્ણુ ભગવાન, વાસુદેવ ભગવાન જાતે કહે છે કે ભાઈ આમ આખા જગત જે છે એના આત્મા કોણ છે? ભગવાન પોતે છે. જેને અત્યાર સુધી અસ્થિ એટલે છે, સત અને નાસ્તિ એટલે નથી, અસત કહેતા આવ્યા છે, તેનો જ આ શ્લોકમાં સત્ય અને અસત્ય શબ્દ વડે ઉપસંહાર કર્યો છે. એટલે સત્ય એટલે જીવ અને અસત્ય એટલે કે આ શ્લોકમાં અસત્ય શબ્દ મિથ્યાના અર્થમાં વપરાયો નથી, પણ એ અસત્ય એટલે કોણ? માયા, જે કેવી છે? ફેરફાર થનારી છે, પરિવર્તનકારી છે, અને એમાં કાયમ માટે આમને આમ જે છે તે ફેરફાર થયા કરે છે. એટલે એને નથી એવા શબ્દથી એનું નિરૂપણ કરેલું છે. પણ વસ્તુતઃ એ માયા જે છે એ કેવી છે કે ભાઈ એમાં ફેરફાર ભલે થાય, કે એ ભલે અચિત કહી કે ભલે અસત કહી, પણ એને તત્વ તરીકે મિથ્યા કહી નથી. એનો પણ તત્વ તરીકે તમારે સ્વીકાર કરવો પડશે. કારણ કે માયાને લીધે જ આ સૃષ્ટિ, આ પ્રકૃતિ, આ જગત આખું ચાલી રહેલું છે. આપણે જ જોઈ રહેલા આખી દુનિયા માયા પાછળ જ ગાંડી છે. તો જો એ માયા મિથ્યા હોય તો એની પાછળ કોઈ ગાંડો થાય નહીં થાય. ચલો, જે કેવળ જ્ઞાનાકાર હોવાથી એક સરખું છે અને વાણીના પ્રદેશમાં આવી ન શકે એવા ભેદવાળું છે, છતાં અચિત સાથે ભળીને ભુવનમાં રહેલું હોવાથી જેનો
દેવ મનુષ્ય આદિ રૂપે યથાર્થ વ્યવહાર થઈ શકે છે તેમાં કારણ કર્મ જ છે એમ કહેલું છે. દેવ મનુષ્યાદિ રૂપે જે આત્માનું પરિણામ થાય છે એટલે એને એવા જે દેહ મળે છે તેમાં કારણભૂત શું છે? એના કર્મો છે. બરાબર. એટલે શું કે જ્ઞાન આકાર છે, વાણીના શું કહ્યું પ્રદેશમાં ન આવી શકે એવું છે. એટલે આત્મા વિશે વાણી જે છે તે આત્માને પહોંચી શકે એવી નથી. આત્માનું સ્વરૂપ કેવું છે? તો જ્યારે તમને આત્માનું દર્શન થશે, ત્યારે અનુભવ થશે, ત્યારે જ તમને એનો સાક્ષાત્કાર થશે, ત્યારે જ કહી શકો કે હું આવો છું. અત્યારે તમે પુસ્તકમાંથી વાંચીને જે કેવું તે અનુભવ સિદ્ધ જ્ઞાન નથી. એ ફક્ત ઇન્દ્રિયોમાં રહેલું પુસ્તકનું જ્ઞાન છે. બરાબર. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ એ જ્ઞાનાકાર હોવાથી એક સરખું છે, વાણીના પ્રદેશમાં ન આવી ન શકે એવા ભેદવાળું છે, છતાં અચિત સાથે ભળીને, અચિત એટલે આ માયાના 24 તત્વ સાથે ભળીને ભુવનમાં રહેલું. એટલે આ શરીરની અંદર આખા ભુવનમાં 14 લોકનું ભુવન છે, એને વિશે આપણું આ શરીર રહેલું છે. હા, જેનો દેવ મનુષ્ય આદિ રૂપે. હવે એ ભુવનમાં એટલા 14 લોકના બ્રહ્માંડમાં રહ્યું. સારા કર્મ કરે, સત્કર્મ કરે તો દેવતા બની જાય. પછી રજોગુણી કર્મ વધારે હોય તો મનુષ્ય બને, અને તમોગુણી વધારે કર્મ હોય તો આસુરી યોનિને પણ પામે. અથવા એમ કહી કે પશુ પક્ષી આદિ અત્યંત તમોગુણની યોનિને પામે. એટલે એ પ્રમાણે એ જીવ જે છે તે અનંત કોટીવાર, અનંત કોટી યોનિને વિશે અનંત કોટીવાર એને જન્મ ધર્યા છે. અને એના શરીરમાં જે ફેરફાર જે છે એમાં જવાબદાર શું છે? ફક્ત ને ફક્ત એનું કર્મ જવાબદાર છે, બીજું કોઈ જવાબદાર નથી. આમ એતત તું યત એટલે યત એટલે વિષ્ણુ પુરાણ. આજે એટલે આજે એટલે શું? એ શ્લોકનો અર્થ એ છે કે અર્થ છે આજે એટલે કયો અર્થ કર્યો તે સાંભળો. આખો શ્લોક આ પ્રમાણે છે. યજ્ઞ, પશુ, અગ્નિ, સર્વે ઋત્વિજો, સંવત્સર એટલે કાળ, અને સ્વર્ગરૂપી ઈચ્છાનો વિષય ઇત્યાદિ જે કર્મ માર્ગમાં જોવામાં આવે છે તે તથા પૃથ્વી વગેરે ભોગો છે તે એના ફળ છે. એટલે આ પ્રમાણે જીવ જે પ્રમાણે આ બધા જે કોઈ કર્મ કરે, કયા કયા કર્મો? યજ્ઞ કરે, પશુ, અગ્નિ, એ ઋત્વિજો, આવા બધા કાળ એટલે કયા સમયમાં કરે. ઋત્વિજ કોણ છે? એમાં અગ્નિ જે પ્રગટાવે છે તે અગ્નિની વાત કરી. સ્વર્ગરૂપી ઈચ્છા એટલે એને એ યજ્ઞ કેના માટે કર્યો છે? તો સ્વર્ગમાં જવા માટે કરેલો છે. અને વિષય જે કંઈ એને મજબૂત હોય તે સ્વર્ગરૂપી ઈચ્છાનો એનો વિષય છે, પુત્રરૂપી ઈચ્છાનો એનો વિષય હોય, આલોકમાં સુખી થવાનો એનો વિષય હોય. એના માટે યજ્ઞયાગાદિક જે કોઈ કર્મ કરે એ કર્મ માર્ગમાં એને જોવામાં મળે છે. અને તથા પૃથ્વી વગેરે ભોગો એના ફળ છે. આખી પૃથ્વીનો એ રાજા બને, સ્વર્ગલોકનો રાજા બને, ઇન્દ્ર બને. કેને કરીને બને? પોતાના કર્મો દ્વારા જ બને. એટલે કોઈ દિવસ પોતાના દુઃખ માટે કે કષ્ટ માટે કોઈ બીજાને જવાબદાર માનવો નહીં, કે રડાકૂટ પણ કરવી નહીં. કર્મ સુધારી નાખો એટલે તમે પણ સુધરી જશો, તમારું જીવન સુધરી જશે. બધામાં જવાબદાર આ કર્મ જ છે. એટલે યજ્ઞ યાગાદિક સ્વર્ગલોકની ઈચ્છા, બરાબર, એના માટે કરાવેલા જે કોઈ ફળ જે છે તે તમને એ ફળ આપનારા થાય છે. યથાકાર જે પ્રમાણે એનો વિધિ હોય એ પ્રમાણે થવા જોઈએ. યજ્ઞ, પશુ ઇત્યાદિ કર્મના ફળ છે. જો આવી ગયું ને યજ્ઞ, પછી પશુ અંદર પણ પેલો સ્વર્ગલોકની ઈચ્છાવાળો હોય તો પશુની આહુતિ પણ અંદર આપે. મોક્ષાર્થી જે છે તે ના આપે આપણા જેવો. પણ જેને સ્વર્ગલોકની કામનાવાળા, ધર્મ અર્થ અને કામનાવાળા યજ્ઞ કરે છે તે તો ધર્મનો જે ઉપયોગ જે છે તે અર્થ અને કામ માટે જ કરશે. પણ જે મોક્ષાર્થી છે તે ધર્મનો ઉપયોગ કોના માટે કરશે? મોક્ષ માટે કરશે. અર્થનો ઉપયોગ કોના માટે કરશે? મોક્ષ માટે કરશે. કામના એની કેવી હશે? શાસ્ત્રોક્ત હશે. એટલે કામનામાં પણ એ મોક્ષને જ ઈચ્છશે. સમજ્યા? એ કોઈ એવી ઈચ્છા નહીં રાખશે કે એને આ લોકમાં જે દુઃખ પડે છે, કષ્ટ પડે છે, એ બધું પૂરું થઈ જાય. એ શું કહેશે ભગવાનને? મહારાજે કહ્યું ને કે ભગવાન જેમ કસોટી કરે એમ ભગવાન પાસે એમ ન માગે કે મારી આ કસોટીમાંથી મને બહાર કાઢો. રતો આ વધારે એમ કહી કે ખીલ્યો એ અંદર એ ભગવાનનો ભક્ત સાચો. તમે જોજો ઘણા માણસ એવા હોય કે જે પ્રેશર વગર પરફોર્મન્સ નહીં આપે, પ્રેશરમાં બહુ જોરદાર પરફોર્મન્સ આપે. એને તમે પ્રેશરમાં લાવો ને પછી એ કંઈક કામ કરે ને કંઈ મોટું કામ કરે. એ પ્રેશરમાં જ કામ કરી શકે. ઘણા માણસ એવા હોય. અને ઘણા માણસ પ્રેશરમાં ડેંગાઈ જાય. જેનો ચંદ્ર બળવાનો હોય ને
એ પ્રેશરમાં હંમેશા ખીલી ઉઠે, એને પ્રેશરમાં બહુ મજા આવે, ચેલેન્જિંગ બહુ એનો નેચર હોય, એક્સેપ્ટિંગ ધ ચેલેન્જીસ. અને જેનો ચંદ્ર વીક હોય ને એ પ્રેશરમાં દોડી ભાગમ ભાગ થઈ જાય. બધી બધો ચંદ્રનો કમાલ છે, બરાબર. જો એકલો ચંદ્ર, ઉચ્ચ રાશિનો ચંદ્ર જેને હોય તે બંને ચાલુ કરી દે લાઈટ પેલી બાજુ, પેલા ભાઈ ઊંઘે છે ને ઉપર. કુંડળીમાં ઘણા બધા દોષ હોય, પણ જો એક ચંદ્ર પાવરફુલ હોય ને તો એ ટકી જાય. બીજા બધા દોષ જે છે ને એના એ બધામાં એ લડી શકે. એક ચંદ્ર પાવરફુલ જોઈએ, એક મજબૂત ચંદ્ર, કોરો નેકેટ, એની પરિસ્થિતિ ગમે એવી આવે કે ગમે તે થાય એ ટકી જાય. એનો ફાઇટિંગ સ્પિરિટ કંઈ અજબ જ હોય, અને આખી દુનિયા હારી જાય એ નહીં હારે. એ ઊભો જ રહે, સમજો. એ પરિણામલક્ષી, હેતુલક્ષી, કાળલક્ષી બધા લક્ષ્ય એના હોય, પણ સૌથી મોટો એનામાં ગુણ શું હોય ખબર? ધૈર્ય. કેમ? ચંદ્રમાં ઊંચનો બેઠેલો છે એનું બેસ્ટ ઉદાહરણ ભગવાન શ્રી કૃષ્ણ. બાળપણથી તમે જોવો કેટલો બધો સંઘર્ષ એમના જીવનમાં, તો પણ ભગવાન શ્રી કૃષ્ણએ બધા લક્ષ્ય પૂરા કેવા કર્યા, કેટલા બધા યુદ્ધ કર્યા, છેલ્લે સુધી લડતા જ રહ્યા. તો પણ ગ્રહસ્થાશ્રમ પણ કેવો કર્યો, રાતની કથામાં કેવું આવે છે, સાંભળે છે કે સૂઈ જાય છે. એવું છે તો 10 વાગે ચાલુ કરીને બેસી જવાનું, હું આવે જમતા જમતા સાંભળવાની ને એમાં કંઈ નિયમ લાગે છે? જમતા જમતા સાંભળવાની ને, કથા ભગવાનની જ છે, તો એમાં કાંઈ એવું છે કે કંઈ તમારે કંઈ એવું કંઈ આમાં તો હવે તો કંઈ કોઈ દેખાતું પણ નથી. હવે યુટ્યુબ પર તો ચાલુ કરીને સાંભળ્યા કરવાની. અમે લોકો જમતા, રસોઈ બનાવતા, બધા કરતાં કથા વાર્તા ચાલુ જ હોય અમારે ત્યાં, સાંભળ્યા કરવાની. એમાં હું વાંધો છે? ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં કેટલો બધો સંઘર્ષ તમે જુઓ. એમના દરેક લગ્નમાં તોફાન, એના છોકરાના લગ્નમાં તોફાન, બરાબર, જન્મમાં તોફાન, જન્મ પછી તોફાન, ક્યાં સુધી તોફાન, છેલ્લે સુધી તોફાન. તો પણ ભગવાન શ્રી કૃષ્ણએ બધી સિચ્યુએશન હેન્ડલ કરી. વૃષભનો ઊંચનો ચંદ્ર, ચંદ્ર ઊંચનો હોય જેની કુંડળીમાં એકલો સ્ટ્રોંગ, એ પાછો કોઈ દિવસ કોઈનો એ પણ નહીં બને, ગુલામી નહીં કરે. એના વિચાર પોતાના હોય, સ્વતંત્ર હોય, અને પરિસ્થિતિ ડગે, પરિસ્થિતિમાં કોઈ પણ ડગે નહીં. આખી દુનિયા એવું માની જાય કે આ હારી ગયો, આખી દુનિયા એવું માને કે આણે હથિયાર મૂકી દીધા છે, પણ એ અંદરથી હથિયાર નહીં મૂકેલા હોય. એ બેઠેલો હોય, શાંતિથી સમયની રાહ જોઈ, બરાબર. किस्मत की ये खूबसूरती है कि ये वक्त के साथ बदलती रहती है. अपना भी वक्त आएगा, सही वक्त का इंतज़ार करो. આ ચંદ્રની નિશાની છે, સમજ્યા? એ ભાગ્યવાદી હોય પણ એના ખરા સમયની રાહ જોઈને બેઠો હોય, શાંતિથી બેઠેલો હોય, સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય શું છે આમાં? ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ આ યજ્ઞ છે, પશુ જે છે એને મારવા, હિંસક યજ્ઞ કરવા. શ્રીજી મહારાજે શું કહ્યું સત્સંગી જીવનમાં? આ બધા ધર્મ, અર્થ અને કામ, જે હિંસક યજ્ઞ કરનારા છે એ તો બધા ધર્મ, અર્થ અને કામ ઉપર છે, પણ જે મોક્ષાર્થી છે, જે પરમ વૈષ્ણવ છે, જે ભગવાનનો ભક્ત જે છે, જે ભગવાનની શરણાગતિ સ્વીકારીને ભગવાનનું ભજન કરે છે, તે એવા યજ્ઞ કરાવતો નથી. એ તો અહિંસાત્મક યજ્ઞ કરાવે છે, અને એ યજ્ઞ પ્રભુ પ્રસન્નાર્થે કરાવે છે અને પોતાના કલ્યાણ માટે કરાવે છે. અને આ લોક કે પરલોકમાં, સ્વર્ગલોક સંબંધી કે પુત્ર સંબંધી કે અહીંયા સત્તા કે બીજું કંઈ નથી કરાવતા. નેતાઓ બધા યજ્ઞ ઇલેક્શનમાં જીતી જાય એના માટે ને બધા કેટલા બધા યજ્ઞ કરાવે છે. ભગવાનનો ભક્ત આ બધી આસક્તિઓથી, આ બધી મમતાથી રહિત થઈને ભગવાનનું ભજન કરે છે, સમજો? બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ ભગવાનનું ભજન કરવા માટે, પેલો કહે ને, ભજન કરવા માટે કોઈ નિયમ નથી, એક જ નિયમ છે, ભજન કરવું છે, બસ. બીજો કોઈ નિયમ નથી. કથા સાંભળવા માટે કોઈ નિયમ નથી, એક જ નિયમ, કથા સાંભળવી છે તો ચાલુ કરીને મૂકી દેવાની.
મારે કેમ 10:30 વાગે એટલે મારા ઉપરના રૂમમાં નીચે ગમે તે ચાલતું હોય મારે કેવું ચાલ્યા જવું પડે છે. કેમ? જો મેં જવાબદારી નહીં લીધી હતી તો હું પણ નહીં જતે, પણ મેં જવાબદારી લીધી એટલે મારે 10 થી 10:30 હાજર થવું જ પડે યુટ્યુબ પર. અને મેં એટલે જ જવાબદારી લીધી છે, સમજો. મેં પબ્લિક માટે નહીં લીધી, મેં મારા માટે જ લીધી છે. કે અને મારાથી તો 10 થી 10:30 ભાગવતજી વંચાય ને, અને પબ્લિકને મેં ઇન્વોલ્વ કેમ કર્યા ખબર? કે હું એકલો હું તો કદાચ મને આળસ આવે તો મારું બંધ થઈ જાય, તો પબ્લિક ઇન્વોલ્વ હોય તો મારે બી કરવી જ પડે જવાબદારીથી. આઈડિયાથી કામ કરી નાખવાનું. જીવનમાં ઘણા કામ એવા હોય ને કે એમાં તમે સાર્વજનિક રીતે બહાર આવી જાઓ ને તો એ કામ બહુ સરસ રીતે થાય. અને ઘણા કામ એવા હોય કે જેને સાર્વજનિક ન કરવાના હોય. ધર્મ સંબંધી કાર્ય સાર્વજનિક કરી દેવાના. આંડેરનું કાર્યક્રમ જોઈ લો તમે, આપણે સાર્વજનિક કરી દીધો કેટલો ઇઝીલી થઈ જાય છે. કોઈ એક માણસ કરી શકે? દર મહિને તારા ઘરમાં એક લગ્ન આવ્યા ને તારે એક જમણવાર કરવાનો હતો, કેટલા મહિના પહેલાંથી તું તૈયારી કરતો હતો ને કેટલું ટેન્શન હતું. આ તો આપણે દર મહિને કરીએ છીએ તો પણ કોઈ દિવસ ટેન્શન લાગે છે? આરામથી રહી છે. 2 રન આ કરે, 2 રન આ કરે, 2 રન તું કરે, 2 રન આ ભાઈ, 2 રન બધા 2 રન કરે એટલે 100 રન થઈ જાય. છેલ્લે ટીમની સેન્ચુરી પૂરી રવિવારે રાત સુધીમાં. ખાઈ પીને બધા સમજી ગયા. એટલે ધર્મ સંબંધી કાર્ય છે ને સાર્વજનિક રીતે કરવું, બધાને સાથે લઈને. ભગવાન બહુ રાજી થાય. ને તમારા જે પર્સનલ કામ હોય, ઘણા કામ એવા પણ છે વિદુન નીતિમાં કયા કે એ કોઈને જણાવવા નહીં, બાજુમાં પણ કોઈને ખબર પડે એવી ચર્ચા નહીં કરવી. એટલે પર્વતો પર જઈને એમ કે ગર્ભિત ચર્ચા હંમેશા કરવી, ગુફાઓમાં જઈને કરવી. પહેલાં પણ રાજા મહારાજાઓ ગુફાઓમાં સભા રાખતા હતા. હવે એ કન્સેપ્ટ આજે પણ છે. આ બધા બંકરો બનાવે છે, કેમ બનાવે છે? પેલા 2000 કિલોનો કાલે પેલો બોમ્બ ફોડ્યો અમેરિકાએ, બંકર બ્લસ્ટર કે બસ્ટ કરી નાખી. 2000 કિલોનો બોમ્બ એટલે શું? તમે વિચાર તો કરો. તો 2000 કિલો 5000 કિલોના બોમ્બ ફોડે તો તમે વિચાર કરો. આ તો આપણે અત્યારે અહીંયા છીએ એટલે, બાકી જ્યાં પડતો હશે એ લોકોની શું હાલત હશે? 2000 કિલોનો બોમ્બ પડે એટલે તો માણસની હાલત કેવી થાય? એટલે ભગવાને તમને સુખી રાખ્યા છે ત્યારે તો ભજન કરો, બરાબર? જેટલું બને એટલું ભજન કરો, સેવા કરો, મંત્ર બોલો, જપ કરો, કથા વાર્તા જે કંઈ ચાલે તે ચાલવા દઉં. કારણ કે કાળનો કોઈ ભરોસો નથી, કંઈ ઠેકાણું નથી. આ તો ઉપર ભગવાનની કૃપાથી આ ડાયો માણસ બેઠેલો છે કે એણે કોઈનો પક્ષ નહીં લીધો. એણે કૂટનીતિ કેવી કરી? પેલા એકે બહુ જોરદાર લખ્યું શું કે ગુજરાતી માણસ જ એવા ગરબા રમી શકે જે ગોળ પણ બનાવે, ઘણા બધા લોકોને પણ સમાઈ દે ને એકબીજા પર પગ પણ નહીં પડે. આ ગુજરાતી ગરબા ગુજરાતી લોકો જ કરી શકે. મોદી સાહેબ શું કહે? ઈરાનને તમને માનવીય રીતે કોઈ પણ મદદની જરૂર હોય તો અમે મદદ કરશું. ઇઝરાયલને શું કહે કે તમે આતંકવાદથી પીડિત દેશ છો એટલે તમે આતંકવાદી સામે જે પણ કોઈ પગલાં લેશું એમાં અમે તમારી જોડે છે. અમેરિકાને શું કહે કે ભારત અને અમેરિકાનો હવે વેપારનો બીજો આખો એક અધ્યાય શરૂ થશે. પુતિનના બાજુ એવું કહે કે ભાઈ જે પણ કંઈ ક્રૂડ ઓઇલ છે તો અમે તમારી પાસે લઈશું. યુક્રેન અને તમારું જે યુદ્ધ ચાલે છે એમાં અમે તમને ક્રૂડ ઓઇલ લઈને કાયમ માટે સહકાર આપીશું. આવા ગોળ ગોળ ગરબા ગુજરાતી જ રમી શકે, એકબીજા પર પગ પણ નહીં પડે અને ગરબા પણ રમાય અને લોકોને લાગે ગરબા રમી રહેલા છે. આ કામ ફક્ત ગુજરાતી જ કરી શકે, સમજી ગયા? બાકી કોઈ એકનો પક્ષ દે એટલે પેલો હોર્મુઝ પર બધું બંધ કરી દે. તો આપણે ત્યાં પેટ્રોલનો ભાવ અત્યારે 150 થઈ ગયો હતો, સમજ્યા? એટલે ઘણી વખત પેલો કહે ને મર્દ કો દર્દ નહીં હોતા, પણ ઘણી વખત મર્દ હોતા है उसी को दर्द भी सहना पड़ता है. બહુ મર્દ નહીં બનવાનું, કૂટનીતિ વાપરવી પડે જરા. હું તો જે હોય તે જ બોલું, હું તો સાચું જ બોલું છું ને, હું પણ બહુ ભજન કરું છું, એમ બધાને બધું બતાવવાની કોઈ જરૂર નથી. શાંતિથી કામ કર્યા કરવાનું. ઘણા વિદ્યાર્થી પેલા નહીં હોય, આખું વર્ષ વાંચતો હોય પણ કોઈને ખબર જ નહીં હોય, પછી છેલ્લે માર્ક્સ આવે ત્યારે ખબર પડે કે આ તો આટલું બધું હોશિયાર નીકળો. દરેક ક્લાસમાં એવા એકાદ બે હોય જ, જોજો. આપણે એમ એને ગગો જ સમજતા હોય, શાંતિથી બેઠેલો હોય, એવું કરતો હોય, કંઈ જવાબ પણ નહીં આપે ક્લાસમાં, એને કંઈ લેવા દેવા જ નહીં હોય. મીંડો નહીં હોય, એ મીંડો નહીં હોય, એ હોશિયાર હોય, પણ એને કોઈ લેવા દેવા જ નહીં હોય, એ રેસમાં જ નહીં હોય.
એને એવું હોશિયાર છે એવું દેખાવું નહીં હોય. એ શું કહે છેલ્લે ફાઇનલ પરીક્ષામાં બતાવી દઈશું, એ એની જાતને કહેતો હોય પણ, અને એવું બતાવી દઈ ને એ કે પેલા બધા વિચારમાં પડી જાય આ લોકોથી આવી ગયો જ છે, સમજો. એટલે આવા લોકો મીંઢા નહીં કહેવાય, આ લોકો બહુ સ્માર્ટ હોય, એનું કામ કરવામાં બહુ હોશિયાર હોય. જો મોદી અત્યારે કંઈ બોલે છે કેવો એક કરીને સ્ટેપ કેવા ભરે છે, પાકિસ્તાનની હાલત જોઈ લો તમે કેવી થઈ ગઈ છે, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, દરેક જગ્યા પર પોતાનો સ્પષ્ટ ઓપિનિયન આપવો રાજનીતિમાં જરૂરી નથી. નીતિશાસ્ત્ર એવું કહે છે, ગોળ ગોળ વાત ફેરવ્યા કરવાની, આમ તેમ ગાય વજાડી વાજા મગન થાય માં રાજા, બરાબર, ચલાવ્યા કરવાનું કામ. ચલો, એટલે શું કહ્યું કે ભાઈ તેથી એનો ખુલાસો જ કરેલો છે. યજ્ઞ પશુ યજ્ઞ પશુ ઇત્યાદિ કર્મના ફળ છે. જગતના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન મેળવવા મોક્ષના ઉપાયનો યત્ન કરવો જોઈએ. જગતના સ્વરૂપનું જ્ઞાન મેળવવું હોય ને તો બી મોક્ષનો ઉપાય કરવો જોઈએ. બોલો આવું કેમ લખ્યું છે? શાંતિથી વિચાર કર. ચાલ બોલ ભાઈ. જગતના સ્વરૂપનું જ્ઞાન કરવું હોય તો એના માટે મોક્ષનો ઉપાય કરવો જોઈએ એવું કહ્યું છે. યત્ન કરવો જોઈએ, મોક્ષના ઉપાયનો યત્ન, એવું કેમ લખ્યું છે? બોલ. બોલ લે ભાઈ, તું કેમ બોલતો નથી યાર? હે બોલ ભાઈ. મોક્ષ કરો એટલે ભગવાનને મેળવો, ભગવાનને મળી જાય તો બધું જગત. બોલ ભાઈ, તું બોલ. બોલો ભાઈ વિજયભાઈ, આ બુદ્ધિનો સવાલ છે, આ શાસ્ત્રનો સવાલ નથી. સાંભળો, જગતના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન મેળવવા મોક્ષના ઉપાયનો યત્ન કરવો જોઈએ. એટલે જેને જગત સમજવું છે ને એને પણ મોક્ષનો ઉપાય કરવો પડે, તો જ એને જગત સમજાય જેવું છે તેવું. બાકી આ દુનિયામાં જે લોકો એમ કહે છે ને મને બહુ સમજ પડે છે, આ તો ભગત છે, આને હું સમજ પડે, એ ભગત છે એને જ સમજ પડેલી છે, અને એણે જગતનું સ્વરૂપ ઓળખું છે એટલે જ એ ભગત થયેલો છે. મેં તમને હિન્ટ આપી જવાબની. बोलो गोवर्धन भाई, तुम तो इतने लंबे हो कि तुमको तो मैं उठा भी नहीं सकता. कुछ तो बोलो. अरे बोलो बोलो मनीष बोलो. मनीष तो बोलता જ નથી બિચારો. મનીષ કે અહીંયા આવીને ફસાઈ જવાય છે, નહીં ફસાતા. બોલો અશોકભાઈ. માયાનું જ્ઞાન એ રૂપ છે પણ એ જાણવું જરૂરી છે, કારણ કે એ દુઃખદાયક છે, જાણે તો એથી દૂર ભાગે ને. બોલો. પછી એ આત્મા સંબંધી પ્રેરાય જ્ઞાન મેળવવા અને ભજન કરવા, ભગવાનનું મહાત્મ્ય સમજે અને માયાનું દુઃખરૂપ છે એ સમજે તો બોલો बोलो 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 अजू भी बोलो. चलो, अभी भी वो जगह पर वो बात नहीं पहुंची है जहाँ तक पहुंचनी चाहिए. एक लाइन નો જવાબ છે પણ વેરી પોઈન્ટ. ત્યાજ્ય છે એ જાણવું જરૂરી છે. બોલ ભાઈ. જગતના ટાઈમે જગતનું કામ કરવાનું. ના રે, જગતના ટાઈમ પર ભગતનું કામ કરવાનું. જગતના આસવન છે, વૈરાગ્ય ઉપજે. બોલ ભાઈ. શું કહ્યું? જગતના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન મેળવવા માટે મોક્ષના ઉપાયનો યત્ન કરવો જોઈએ. માટે કહે છે યદ્યેતન વિષ્ણુ પુરાણ, જે આ ભુવનમાં રહેલું જે મેં તને કહ્યું કે સર્વમાં કર્મને વશ એક એવો એક જીવાત્મા ફરે છે, એવું કરવું કે જેથી એ વાસુદેવમાં પેસે. વાસુદેવ જે એક છે, નિત્ય છે, અચળ છે અને એકરૂપ છે. શું અર્થઘટન થયું આનું? મેં એટલા માટે જ વાંચ્યું કે તમને નહીં સમજ પડવાની, મને ખબર છે. જો સમજ પડે એવું હોત તો હું વાંચતે જ નહીં. એકદમ બરાબર બોલ્યો. જગત ભગવાનનું શરીર છે, આટલું બધું ચાલે છે શરીર શરીરી ભાવ. તો મોક્ષ માટે પ્રયત્ન કરે તો એ મોક્ષ માટે પ્રયત્ન તો મોક્ષ આપે કોણ? તો પેલા વાસુદેવ ભગવાન આપે. તો એ જગદીશને જાણશે તો જગદીશની કૃતિ આ જગત છે એને જાણી શકશે. જગતને જાણીને જગદીશને નહીં જણાય, જગદીશને જાણે તો જગતને જણાય. માય ડિયર, એટલે જગતને જાણવું હોય તો કોને જાણવા પડે? જગદીશને જાણવા પડે. કારણ કે આ 14 લોકનું ભુવન એ કોનું છે? એ જગદીશનું છે. આપણા પેલા નહીં કહેતા કથાકાર
ભૂપેન્દ્રભાઈ પંડ્યા એક ભાઈ રોજ જતા હતા અને ઉપર ત્રીજે મારે એક ભાઈ બીજા જે ખરા ને તે હિંચકે ઝૂલે, નીચે જતા ભાઈ રોજ જ કહી, ઓ જગદીશભાઈ જય દ્વારકાધીશ. હવે પેલાને ખબર પણ નહીં પડે કે નીચે કોણ છે, કારણ કે તો ત્યાં ઝીલિયા કરે, પણ એને એટલી ખબર કે નીચે કોઈ આ જગદીશભાઈ મને બોલાવે છે, એટલે એ તસદી નહીં લે મારા જેવો, એટલે આમ બેઠેલો તો બેઠેલો જ, એટલે એ પણ ઉપરથી બોલે જય દ્વારકાધીશ. આવી રીતે 10 વર્ષ ચાલ્યું. કેટલા વર્ષ ચાલ્યું? 10 વર્ષ. હવે એ નીચે એના મકાનની નીચે જગદીશ ભવન એવું લખેલું હતું અને જગદીશભાઈ પંડ્યા એમ કરીને નામ લખેલું હતું, એટલે પેલાને ખબર કે ઉપર જગદીશભાઈ રહી જાય, એટલે નીચેથી બોલો રોજ આવી રીતે સાહેબજી મારે શું કહે, જગદીશભાઈ જય દ્વારકાધીશ, એટલે પેલો ઉપરથી બોલે જય દ્વારકાધીશ, પણ એને ખબર નહીં કે કોણ બોલે છે. એક દિવસ એક જગ્યા પર આવી રીતે બહુ મોટો યજ્ઞ ચાલતો હતો અને એને વિશે જવાનું હતું. ત્યાં પેલાને પેલો જે નીચેથી બોલતો હતો ને એને ખબર પડી કે આમાં મેઇન જે ઋત્વિજ છે તે કોણ છે, જગદીશભાઈ પંડ્યા છે. એટલે એણે પેલા બહારવાળાને શું કહ્યું, અંદર પેલા મેઇન ઋત્વિજ જે જગદીશભાઈ પંડ્યા છે ને એને કહેજો કે બહાર પેલા જય દ્વારકાધીશવાળા ભાઈ આવેલા છે. શું કહ્યું? જય દ્વારકાધીશવાળા ભાઈ આવેલા છે ને એમને યજ્ઞમાં એન્ટ્રી જોઈએ છે. એટલે પેલો એક માણસ આવ્યો ને પેલા ભાઈને કહું, બહાર પેલો કોઈ આવું કહી છે જય દ્વારકાધીશવાળા ભાઈ આવેલા છે, તમે ઓળખો છો ને? જગદીશભાઈ કહે હા ઓળખું ને, એમ કે 10 વર્ષથી રોજ મને બોલે છે, મારે પણ એને જોવો છે, એને અંદર બોલાવો. 10,000 માણસનું ટોળું હતું, એ બધા બહાર રાહ જોતા હતા અને પેલો જય દ્વારકાધીશ બોલતો હતો એટલે એને અંદર બોલાવ્યો. બ્રાહ્મણ જ હતો, યજ્ઞશાળામાં એને નવરાઈ ધોરાઈને બેસાડ્યો અને ઋત્વિજોની બાજુમાં બેઠા બેઠા એણે શું કર્યું, સ્વાહા સ્વાહા કર્યું. એણે કામ શું કરેલું 10 વર્ષથી? જય દ્વારકાધીશ. એટલે તમે આ મૂર્તિને રોજ એમ કહું છો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધા વિહારીલાલ, તમે જે બોલો છો તમને એવું લાગે છે કે મૂર્તિ કંઈ બોલતી નથી, કે મૂર્તિ તમને જોતી નથી, પણ જ્યારે તમને હકીકતમાં અંતકાળ આવશે ને જરૂર પડશે ને અને તમે આજે જય સ્વામિનારાયણ કે બોલો ત્યારે મૂર્તિ કહેશે કે આ 50 વર્ષથી જય સ્વામિનારાયણ બોલે છે, આજે મારે બોલવાનો સમય છે. बराबर? तुम 50 साल से बोल रहे हो, आज तुम कुछ बोल नहीं सकते, लेकिन मैं जानता हूँ कि तुम्हारी इस खामोशी में भी बहुत बड़ी आवाज़ है और तुम्हारी वो आवाज़ हम तक पहुँच गई है. चल आजा. શીખ હે. ભગવાન એનો હાથ આપે છે અને પેલો જીવ જે છે તે ભગવાનનો હાથ પકડીને સીધો ધ્રુવજીએ મૃત્યુના માથા ઉપર પોતાનો પગ મૂક્યો અને ક્યાં ગયા? ભગવાનના વૈકુંઠ લોકમાં પહોંચી ગયા, વિષ્ણુ ભગવાનના લોકમાં પહોંચી ગયા. કોણ? સમજી ગયા? એટલે ભગવાનનો ભક્ત આવી રીતે જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બોલે, સામેથી ભલે કોઈ અવાજ આવે કે નહીં આવે પણ એ તમને કોઈ દિવસ ફળે ખરો, કારણ કે આખું જગત જે છે તે કોનું છે? જગદીશભાઈ. જય દ્વારકાધીશ. જગદીશભાઈ કોણ છે? આ રહ્યા આપણા. બરાબર? એટલે ભગવાનને કોઈ પણ નામે બોલાવતા રહેવું, કંઈ ને કંઈ. જગદીશભાઈ છે આપણા, જગદીશભાઈનું જગત છે. આ જગત તો પરિણામકારી છે, આમાં જે લોકો જેવા દેખાય જેવા હોતા નથી, પણ તમે જગદીશભાઈને જાણી જશો તો એના દ્વારા જગત પણ જણાઈ જશે. જગદીશને જાણવા સરળ છે, જગતને જાણવું બહુ અઘરું છે. સમજી ગયા શું બોલવાનું? જય. મસ્ત વાત કરેલી ભૂપેન્દ્રભાઈએ, એકદમ 58 વાત. સુનતે રહો, કિસી કો ભી સુનતે રહો. બરાબર? ચાલો. હાય, એકદમ 58. બહુ મજા આવે. બહુ મહેનત કરી છે ને, ખબર છે તમને? મુંબઈમાં યજમાન પદું કરતા હતા એ ભાઈ તો લોકોના ઘરે જઈ જઈને સત્યનારાયણની કથા કરાવતા હતા, 200, 500 રૂપિયા માટે. એટલી મહેનત કરી એ માણસે મુંબઈ જેવી જગ્યા પર. મુંબઈનું કેટલું મોટું ડિસ્ટન્સ, તે બધી પરા ટ્રેનની ગાડીમાં જઈ જઈને ભાઈએ કેટલી સ્ટ્રગલ કરી, ત્યારે આજે એનું કામ થઈ ગયું. હવે એને આખું ભારત ઓળખતું થઈ ગયું એમ. ભૂપેન્દ્રભાઈ પંડ્યાની એ કથા હું અસમ ગયેલો ને તો અસમના એક હોલમાં મારવાડી સમાજે એની કથા રખાવેલી. બોલો, અસમના હોલમાં, ગૌહાટીમાં. મેં ગૌહાટીમાં એનો ફોટો જોયો, મેં કહું આ તો આપણા ભૂપેન્દ્રભાઈ પંડ્યા છે. તો અંદર હોલમાં જઈને જોવા ગયો તો આ તારીખે ભૂપેન્દ્રભાઈ પંડ્યાને એનું બોક્સ બોર્નર ને બધું લાગેલું. મારો પેલો પાર્ટનર બોલે તમે કેમ અંદર જઈ આવ્યો? એમ કે
હું મને આપણા ગુજરાતી એક ભાઈ નહોતી કે આ ગુજરાતી તમે કહો હા ભાઈ કે આ તમારી લાઈનવાળા છે એટલે ઓકે એ સબ આપણે ભાઈબંધુ લગતે હે વક્તા હોય કથાકાર હોય તો આપણા ભાઈબંધુ ને પેલા થિયેટરના ફોટા જોઈને લોકો થિયેટરમાં જાય ને આપણે હે હા મળવા રાજેન્દ્ર દાસજીઓ મને મળવા બી આવેલા મને જોયું એટલું ઓળખી નહીં ગયા હકીકતમાં મને મળ્યા એટલે મેં કીધું ને જય શ્રી કૃષ્ણ ભૂપેન્દ્રભાઈ એટલો મને કહો જય શ્રી કૃષ્ણ મેં હું તમને ટીવી પર જોઉં છું તે કે હું પણ તમને જોઉં જ છું બરાબર अपन दोनों एक दूसरे को देख रही ले समझी ગયા મજા આવી ગઈ ને હજુ તો બહુ મજા આવશે ચાલો થોડાક દિવસ લેટ પડી ગયેલો બાકી રામદેવજીની બાજુમાં બેસી જતે એ પછી રામદેવજી આવેલા હું નીકળી ગયેલો બાકી આ રામદેવજી જોડે બી દોસ્તી થઈ જતે મારી એ 2016-17 થોડાક દિવસ હું મારું ત્યાંથી નીકળવાનું થયું અને રામદેવજી મારા પછી આવવાના થયા ત્યાં રામદેવજીની આટલી પોપ્યુલારિટી નહીં હતી 10 વર્ષ પહેલાં મને પહેલાં કહેલું તમને રામદેવજીની જોડે બેહાડવાના છે તો કંઈ નહીં આવવા તો દેવું પછી એમને મને પગમાં જરા તકલીફ થઈ ને રેડિએટિંગ પેઇનની એટલે હું આવી ગયો ને પછી એ ત્યાં રામદેવજી આવેલા બરાબર ચાલો જય સ્વામિનારાયણ હરી ઈચ્છા એવું કોઈ પણ પદ અત્રે જોવામાં આવતું નથી કે જે નિર્વિશેષ પરબ્રહ્મને તથા એ બ્રહ્મમાં આશ્રય કરી રહેલા સત પણ ન કહેવાય અને અસત પણ ન કહેવાય એવા અજ્ઞાને અથવા તો જગત અજ્ઞાને કરી કલ્પાયેલું છે એ વાતને અનુકૂળ આવે રામાનુજાચાર્યએ શું કહ્યું કેટલા ઉદાહરણ આપ્યા વિષ્ણુ પુરાણના તે તમને બતાવીશ ને તો તમે વિચાર કરો કે આ માણસ છે કે કોણ છે આ બધા આટલા બધા ઉદાહરણ આપ્યા રામાનુજાચાર્યએ તમે જોઈ લો પાના ભરીને આ બધા ઉદાહરણ રામાનુજાચાર્યએ વિષ્ણુ પુરાણના સંસ્કૃતમાં આપેલા છે આમાં એક પણ પદ એવું નથી કે એમાં નિર્વિશેષ એવા પરબ્રહ્મનું વિમોચન કરેલું હોય કે અનુમોદન કરેલું હોય કે સત ન કહેવાય એવી કે અસત પણ ન કહેવાય એવી માયા જે છે એની અજ્ઞાનની વાત કરેલી હોય કે અવિદ્યાની વાત કરેલી હોય એવું એક પણ વાક્ય નથી આ બધું એમણે મૂકી દીધું સીધું કેટલું બધું યાદ રહેતું હશે એને વિચાર કરો બરાબર એમને એમ થોડા એને ભગવાન રામાનુજાચાર્ય કહી છે ભગવાનનો અંશ હતા ચાલો શેષજીનો અવતાર હતા કારણ કે અસ્તિ એટલે સત નાસ્તિ એટલે અસત શબ્દવાચ્ય ચિત અચિત રૂપવાળું સગળું જગત પરમ પરેશ પરેશ કોને કહેવા છે પરેશ કોને કહેવા બોલ ભાઈ પરેશભાઈ કોણ છે ભગવાન મને પૂછે છે આર યુ આસ્કિંગ મી ભગવાન કે નહીં ભગવાન પરેશ કોણ છે તા ફળિયામાં છે ને પેલા પરેશભાઈ અહીંયા સ્ટેશન પર પરેશ પટેલ ડૉક્ટર પણ છે હાડકાના બરાબર કોઈના હાડકા બાડકા તોડવામાં આવે તો સીધા પરેશ પટેલની હોસ્પિટલમાં જ જાય સાહેબના મિત્ર છે ખાસ નાકરાણી સાહેબના કોણ છે પરેશ ભગવાન છે ને ઓકે પરેશ પરના ઈશ એટલે કોણ પરેશ એટલે ભગવાન વાસુદેવ નારાયણ ચલો એટલે શું કહ્યું આ સગળું જગત પરમ પરેશ પરબ્રહ્મ વિષ્ણુનું શરીર હોય વિષ્ણવાત્મક છે ભાઈ ભગવાનનું શરીર છે એટલે વિષ્ણવાત્મક છે જગતમાં કોઈ પણ સ્વતંત્ર નથી આપણે એવો વહેમ થઈ જાય કે આપણે સ્વતંત્ર છે આપણે સ્વતંત્ર હોય તો આપણો આ માથાનો વાળ આપણે સફેદ થાય તો કાળો થઈ કરવા દે એને સફેદ થવા દઈએ ખરા આટલા જોરદાર લાંબા વાળ છે મારા પણ સફેદ છે તો હું એને ધારું તો કાળા કરી શકું કે નહીં કાળા નહીં કરતો પણ મેં એને સફેદ જો ન થવા દેવો હોય એવું મારા હાથમાં હોત તો હું એને થવા દે જ સફેદ આપણા કંટ્રોલમાં આપણો એક વાળ નથી માથાનો અને આપણે ફિસિયારીને ડંફાસ મારીએ છીએ બોલો હું તો મારા મનનો દાયરો જ કરું હું તો આમ ને હું તો પેલાને પાડી દઈશ ને આને પાડી દઈશ ને તો બધી આપણે કૂટનીતિ કરીએ રાજનીતિ કરીએ બુદ્ધિનો દુરુપયોગ કરીએ બરાબર બીજાનો કૃપાચાર કરીએ બીજાને પાડવા માટે પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ પોતાના મોક્ષ માટે કરીએ નહીં આપણો એક માથાનો વાળ આપણા નિયંત્રણમાં નથી વિચાર કરો કેટલા બધા આપણે પરતંત્ર છે બરાબર એટલે શું કહ્યું કે ભાઈ આખું જગત વિષ્ણવાત્મક છે આત્મા જે કેવલ જ્ઞાનાકાર જ છે તે દેવાદી વિવિધ આકારે અનુભવાય છે તથા અચિત વસ્તુ પરિણામ પામે છે તેમાં કારણ ક્ષેત્રજ્ઞો જીવોનું કર્મ જ છે જે વસ્તુના યથાત્મ્ય જ્ઞાન એટલે તેઓનો ખરો આત્મા શો છે એ વાતના જ્ઞાનમાં વિરોધ કરે છે આમ પ્રતિપાદન કરેલું છે એટલે શું છે ભાઈ આ આત્મા જે છે તે કેવો છે તો આ સમગ્ર જે દેવ મનુષ્ય આદિ શરીર જે છે
એને વિશે ક્ષેત્રજ્ઞ રૂપે એટલે એના નિયંતાપણે એ આત્મા જ રહેલો છે અને એ આત્માએ કરેલા કર્મને કારણે આ જે શરીર જે છે એમાં ફેરફાર થયા કરે છે અને એમાં ફક્ત ને ફક્ત એ કર્મ જ જવાબદાર છે. પછી શું કહ્યું કે ભાઈ જે વસ્તુના યાથાત્મ્ય જ્ઞાન બરાબર એટલે ખરો આત્મા શું છે એ વાત જ્ઞાનમાં એ વિરોધ કરે છે. કોણ? પેલી માયા. એટલે ખરું જે વસ્તુ જેવી છે તેવી ન સમજ્યા આવે એટલે એવી ન તમને સમજ્યામાં આવે એમાં મૂળભૂત જવાબદાર શું છે? તો પેલી અવિદ્યા છે, એટલે પેલી માયા છે. એ માયા જે છે એને કરીને તમને જે વસ્તુ જેવી છે તેવી સમજ પડતી નથી. બાકી મૂળ તો આત્મા પોતે તમારું સ્વરૂપ છે તે અને પરમાત્માનું સ્વરૂપ છે જ જાણવાનું છે ને. એ જ યાથાત્મ્ય જ્ઞાન છે. પણ આપણે એને છોડીને માયાના જ્ઞાન પાછળ આખી દુનિયા બગાડી નાખીએ. રવિવારે જોવાનું તમારી પાસે કોઈ ગાડી બગડી જાય કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઘરમાં ઘડિયાળ બગડી જાય તો તમે એની પાસે 4 કલાક કાઢી નાખશો. ઘણા લોકો મેં જોયા છે. મશીન બગડી જાય ને ઘરમાં કંઈ તો લઈને પછી કૂતર કરે ને ગાડી સાફ કરવાનો થઈ જાય બરાબર, બધું બહુ કરે. પછી કે હું તો એકદમ ટીપટોપ ને સાફસૂફ રાખું, બધું એને કટકો મારે, આ કરે તે કરે, ઓઇલિંગ બોલિંગ કરે, આ ચેક કરે પેલું ચેક કરે, બધો જ ટાઈમ હોય એની પાસે. અને એને તમે કહો મંદિરે જવાનું છે, અત્યારે મંદિરે નહીં જવું, કંટાળો આવે છે. અને મંદિર જવામાં કંટાળો આવે પણ બાકી બધું સાફસૂફ કરી નાખીએ. ઝાડું લઈને ઘરે નીકળી પડશે. અનિલભાઈ કહીને બહાર એમ કહે કે ઝાડું મારશે, પછી પાછું અત્યારે ગરમી બહુ છે તો થોડું પાણી બી નાખશે, બધું કરશે પણ ભજન નહીં કરશે. કરે છે ને બધા આવું, પાણી વાણી છાડે બધું કરે એ લોકો બરાબર. ને તમે મને આવું કેવું કે આને કેવું ને તો અમને તો પેટમાં મોટા મોટા ગોલા પડે, રોલા કા ગોલા, સમજ્યા? બાજુવાળો નાખતો હોય તો અમને અંદરથી તો કહી દઈએ, થઈ જાય કે આને કહી દઈએ કે આપણે તો નાખી દઈએ ને થોડુંક, કહેવાય નહીં ને એવું, ઝઘડો થઈ જાય બરાબર. હા, બાજુવાળો એનું ઘર સાફ કરતો હોય તો બી આપણે એવું દઈએ જરા આપણો ઓટલો સાફ કરી દેજે નહીં ભાઈ, તને હું ફેર પડે. ગાડી સાફ કરતો હોય તો પણ એવું કહેવાની ઈચ્છા દઈએ જરા કરી દેજે નહીં, આપણે જેવું કહેવાય નહીં એટલે બરાબર. બાકી જરા બી એવી ઈચ્છા નહીં થાય ને અરે ઓઇલ બદલાવવા માટે તો મારે કેટલું મગજને કષ્ટ આપવું પડે. સર્ટિફિકેટ મારું રિન્યૂ કરાવવાનું હોય તો હું 3 જણને કહું પાછો ભાઈ મારું રિન્યૂ કરવાનું જરા ફી ભરી દેજે, ભૂલી જવા હું. બોલ, મારું જ સર્ટિફિકેટ બરાબર. સમજો કેમ? બહુ કંટાળાજનક પ્રોસિજર, બહુ થાક લાગે. એક વખત તો નહીં થયેલું રિન્યૂ તો આને લઈને અમદાવાદ સુધી જવું પડેલું. જે કામ 100-200માં પતતું હતું એને 1000-1500 રૂપિયા દંડ થયો બધું. અને ફ્રી ઓફ ચાર્જમાં જે કંઈ સંસ્કૃતના શ્લોકો સાંભળ્યા ગરમીને વિશે 2 મોટા ભાઈઓ ગયા અને ત્યાં ગયા અને પાછા આવ્યા. અમદાવાદ સુધી જવાનું આપણે 10 વર્ષથી વડતાલ જે નહીં ગયા અને જબરજસ્તી અમદાવાદ જવું પડે. ભલે નંદનારાયણ દેવના દર્શન તો કરેલા પણ ત્યાં અમદાવાદ ડ્રગ ઓફિસમાં ગયા, ફાર્મસી કાઉન્સિલમાં ગયા, સર્ટિફિકેટ રિન્યૂ કરાવ્યું નહીં, અહીંયા આવ્યા સાંજે. અરે 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 અરે, તમે એ 2 માણસોની હાલત જોવો ને, બંને એકબીજાનું મોઢું જોવા રાજી નહીં. સમજી ગયા? કામ પાછું આપણું જ તો પણ આટલી તકલીફ, બોલો. કામ કોઈ બીજાનું તો નહીં, કારણ કે બીજામાં તો આપણે ફાટેલામાં પગ નાખવા જઈએ જ નહીં. એ તો આપણે આદત જ નથી. બહુ સારી ભગવાને આદત આપેલી છે કે ભાઈ બીજાના ફાટેલામાં પગ નાખવાનો નહીં બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, જગતના કામમાં બહુ સૂરો અને ભજન કરવામાં એકદમ લૂલો, આ માયાવી જીવ. એટલે અહીંયા કહ્યું છે કે ભાઈ એ ભગવાનના સ્વરૂપને વિશે ધ્યાન નહીં આપતો, એના જ્ઞાનનો દુરુપયોગ કરે છે બરાબર. ચાલો, એટલે કહ્યું જ્ઞાનમાં વિરોધ કરે છે. આમ પ્રતિપાદન કરેલું છે. વરી અસ્તિ નાસ્તિ સત્ય અસત્ય એ શબ્દનો અર્થ સત પણ ન કહેવાય અસત પણ ન કહેવાય એવી અનિર્વચનીય વસ્તુ એવો થઈ શકતો નથી. સમજો ભાઈ, તમે સત પણ ન કહેવાય અસત પણ ન કહેવાય એવી કોઈ અનિર્વચનીય વસ્તુ દુનિયામાં છે નહીં. આધા સત આધા દૂધ જૂઠ એવી કંઈ દુનિયામાં વાત આવતી નથી. સાચું તો સાચું ને ખોટું તો ખોટું. હા, બોલવામાં કદાચ તમે કોઈને જુઠ્ઠાને જુઠ્ઠો ન કહી શકો. સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત, પાછો એમાં એવો નિયમ લાગે છે. પેલો જુઠ્ઠું બોલતો હોય તો તમારે એવું તો કે જવા દે નહીં ભાઈ, આપણે શું લેવા દેવા. ઘણી જગ્યા પર તમને કોઈ મૂર્ખ બનાવતો હોય તો તમને ખબર હોય કે આ મૂર્ખ બનાવી રહેલો છે બરાબર. પણ પછી સાमने वाला अगर बहुत अकलमंदी दिखाता है तो तुम बुद्धू बन जाओ. આ બનાવી જાય, જા ભાઈ, કેટલું બનાવવાનું છે, કાં બનાવવાનો છે, બુદ્ધુ બની જવાનું બરાબર. કેમ? એ એની જાતને હોશિયાર માને તો આપણે એને હોશિયાર બનાવવામાં નુકસાન શું છે? આપણે તો કંઈ પ્રૂવ કરવાનું નથી કે આપણે હોશિયાર છે કે ગગા છે બરાબર. એટલે
આમાં જે કહ્યું છે તે એકદમ પરફેક્ટ કહ્યું છે કે ભાઈ એવું સત પણ ન હોય અસત પણ ન હોય, એવું કોઈ નિર્વિશેષ કે અવિદ્યા કે અનિર્વચનીય એવા કોઈ શબ્દો શાસ્ત્રોમાં લખેલા નથી. ચાલો, અને તેથી એ વડે અસતપણું સમજાય છે, અનિર્વચનીયપણું મિથ્યાપણું સમજાતું નથી. એક જ મિનિટ, અસતપણાનો અર્થ પાછળ આણે લખેલો છે. અસત્વને બદલે અસત્યત્વ પાઠાંતર છે, તાત્પર્ય એક જ છે. આપણું કામ નથી, ભણવાવાળાનું કામ, પરીક્ષાવાળાનું તમારું કામ છે. પરીક્ષા આપે જ ને તું, અમારું કામ નહીં. ચાલો, વળી અત્રે અચિત વસ્તુ માટે નાસ્તિ અને અસત્ય શબ્દ વાપર્યા છે, તે પણ તુચ્છત્વ અને મિથ્યાત્વના અર્થમાં નહીં. એ કોઈ તુચ્છ કે મિથ્યા છે એટલે નથી કે એને અસત કયા કે ભાઈ એને એમ કહે કે નાસ્તિ શબ્દ વાપરો માયા માટે, બરાબર, પણ વિનાશિત્વના અર્થમાં વપરાયા છે. એનો વિનાશ થયા કરે છે. માયા જેવી છે તેવી રહેતી નથી, પરિવર્તનકારી છે. એનો રોજ 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 વિનાશ થાય છે. માયાને મિથ્યા ફક્ત જગતગુરુ શંકરાચાર્યએ જ કહી છે. માયા પરિવર્તનકારી છે, એમાં વિનાશકારી ગુણો રહ્યા છે. વિનાશ રોજ રોજ થયા કરે છે, બરાબર. એટલા માટે એ માયાને પરિણામ ઉપજાવનારી, પરિણામત્વ આદિ લક્ષણવાળી કઈ છે, ગુણવાળી કઈ છે. એમાં પરિણામ થયા જ કરે. વિનાશિત્વ એ એનું લક્ષણ છે, ગુણ છે, એટલે એને અસત કહી છે. સમજો, બરાબર. અને જ્યાં માયાને પણ સત કહી હોય ત્યાં શું સમજવું? બોલો ગોરધનભાઈ, માયાને સત કહી હોય ત્યાં શું સમજવું? અભી તુમ બેઠેલા હૈ તો अपन कुछ ना कुछ तो करेगा ना. બોલ દીપક, જ્યાં માયાને સત કહી હોય ત્યાં શું સમજવું? કઈ મૂળ માયા? કારણરૂપીની માયા, મૂળ માયા. એ સત છે, એ ત્યાં એમને એમ જ બેઠેલી છે. સમજી ગયા? શું આવ્યું હમણાં ભાગવતજીમાં જ આવ્યું ને, લક્ષ્મીજીએ શું કહ્યું? કારણ કે લક્ષ્મીજી એના શું છે? અધિષ્ઠાત્રી છે. કોના? એ માયાના. કે ભાઈ સૃષ્ટિ પ્રકરણમાં જે માયા રૂપે મારું વર્ણન કરેલું છે તેવી એ હું, એમ કરીને રૂક્ષ્મણીજીએ કોની સ્તુતિ કરેલી છે? ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ દ્વારિકાધીશજીની સ્તુતિ કરેલી છે કે ભાઈ તમે મારો જ ઉપયોગ કરેલો છે. સમજો, એવું રૂક્ષ્મણીજી કહે છે, બરાબર. ભાગવત દસમ સ્કંદમાં સ્તુતિ પ્રકરણ બહુ જોરદાર છે, શાંતિથી સાંભળો. સ્તુતિ પ્રકરણ એટલા બધા સરસ છે. રૂક્ષ્મણીજીની સ્તુતિ હમણાં ચાલી ગઈ તો બહુ જોરદાર, એકદમ જોરદાર, એટલે બહુ જોરદાર, સરસમાં સરસ સ્તુતિ. સોરી, શ્રુતિની માદી શ્રુતિ જ બોલાઈ જાય. ત્યાં પેલું શ્રુતિ સ્મૃતિ બોલે ને, એટલે સ્તુતિ એટલે ભગવાનના વખાણો, ભગવાનના ગુણ કીર્તન. બસ, સ્તુતિ એટલે શું છે? તો ભગવાનના ગુણોનું કીર્તન છે. ખુશામત નથી. ખુશામત અને સ્તુતિમાં ફરક છે. ખુશામત એટલે તમારામાં જે ગુણ નથી પણ મારે મારું કાર્ય કરવું છે એટલે હું તમને મસ્કા પાલીશ જે કરું છું એ ખુશામત છે. એટલે આ લોકો જે કહે ને ખુશામત તો ખુદા કો ભી પ્યારી હોતી હે, રોંગ સ્ટેટમેન્ટ. એ ખુશામત નથી. મારે તમારી પાસે કોઈ કામ કરાવવું હોય ને હું કહું ગોરધનભાઈ બહુ હેન્ડસમ લાગો છો, ડારી તમને બહુ ટોપ લાગે છે, આમ છે તેમ છે, ફલાણું ઢીમકું, એ જે કહું તે ખુશામત છે. સમજો? પણ ભગવાનમાં તો જે વાસ્તવિકતામાં અનંત કલ્યાણકારી ગુણ રહ્યા છે અને એ ગુણો જે છે એના દ્વારા પેલો જે ભક્ત હોય છે તે એની શું કરે છે? સ્તુતિ કરે છે. એટલે સ્તુતિ ભગવાનના વાસ્તવિક ગુણોની થાય છે, એનું કીર્તન છે. એટલે સ્તુતિ પ્રકરણ હંમેશા વાંચવું. સ્તુતિ પ્રકરણમાં હંમેશા બહુ જોરદાર તત્વજ્ઞાન હોય, પરમાત્મા તત્વનું મહાત્મય જે હોય એ સ્તુતિ પ્રકરણમાં સમજાવેલું હોય. સામાન્ય રીતે બધા વક્તાઓ સમયના અભાવને કારણે સ્તુતિ પ્રકરણ શું કરે? ગબડાઈ નાખે. પણ એકચ્યુઅલી સ્તુતિ પ્રકરણમાં જ ખરું સમજવાનું હોય. ચરિત્રો તો બધાને ખબર જ હોય, પણ સ્તુતિ પ્રકરણમાં જે ઘલ હોય તે બધો અંદર હોય, તત્વજ્ઞાન હોય, ઘી હોય, બરાબર. ચાલો, વસ્તી કિમ વિષ્ણુ પુરાણ મહી ઘટત્વમ વિષ્ણુ પુરાણ એ શ્લોકોમાં અચિત વસ્તુના વિનાશિત્વનું જ ઉપાદાન કર્યું છે. વિષ્ણુ પુરાણના બહુ બધા ઉદાહરણ આપેલા છે. વિષ્ણુ પુરાણ વાંચવું પડશે, સરસ ઉદાહરણ આપેલા છે. કારણ પ્રદર્શનપૂર્વક ખુલાસો એટલે સમર્થન કરેલું છે, બરાબર. ચાલો, ત્યાં અચિત વસ્તુ પ્રમાણ સિદ્ધ નથી કે જ્ઞાને કરીને એનો બાદ થાય છે એમ કહેલું નથી. એટલે અચિત વસ્તુ જે છે એટલે માયા જે છે કે એની વસ્તુ એ પ્રમાણ સિદ્ધ નથી
એટલે એનું કોઈ પ્રમાણથી એ સિદ્ધ થાય એવી નથી કે પછી એમ કે જ્ઞાને કરીને એનો બાદ થાય છે એવું કહેલું નથી. આ લોકો જે એમ કહે ને કે પેલી રજ્જુમાં સર્પની ભ્રાંતિ થઈ અને પછી રજ્જુ જે છે તે ખબર પડી એટલે જ્ઞાને કરીને પેલા એનો સર્પનો બાધ થઈ ગયો, એ રીતે માયાનું નિરૂપણ જે કરેલું છે એવું કંઈ છે નહીં. બરાબર, અચિત વસ્તુ છે. જે વસ્તુ એક કાળે એક આકારે અનુભવેલી હોય તેનો બીજે કાળે બીજે આકારે, જે વસ્તુ એક કાળે એક આકારે અનુભવેલી હોય તેનો બીજે કાળે બીજે આકારે અમુક પરિણામ વિકાર થઈ જવાથી તે અન્ય રૂપે માલુમ પડે છે. એટલાથી જ એનું નાસ્તિત્વ સિદ્ધ થાય છે. અત્યારે જે એક રૂપે દેખાય તે બીજી સમયે બીજા સમયે બીજા આકારે દેખાવા માંડે એટલે એનું નાસ્તિત્વ કહ્યું. નાસ્તિત્વ એટલે શું? એક સરખું નથી દેખાતું હોય એટલે એને નથી એવું કહ્યું. નથી એવું કેમ કહ્યું? એના સ્વરૂપમાં હંમેશા શું થઈ જાય છે? ફેરફાર થઈ જાય છે. ઘણા માણસ બી એવા હોય એના સ્વરૂપમાં કાયમ ફેરફાર જ થયા કરે. બરાબર, એટલે એની પર ભરોસો નહીં થાય. સમજો, એટલે માયાને આવી કહી છે કે એ નાસ્તિત્વ, નાસ્તિત્વ એટલે શું? એનું એક સ્વરૂપ નહીં થતું. પહેલાં તમે જોઈ લી તો કંઈ અલગ રૂપે દેખાય, બીજે જોઈ તો એવું. એ એવું નથી કે પેલી રજ્જુમાં સર્પની ભ્રાંતિ થઈ એવી દેખાય છે. ના, એ તો કાર્ય કરીને એમાં પરિણામત્વ આદિ પરિણામત્વ આદિ દોષને કારણે એમાં ફેરફાર થયો. એ રીતે માયાનું નિરૂપણ કરેલું છે. એ ફેરફાર એના આકારમાં થયો, એના આકારમાં ફેરફાર થયો એટલે એનામાં થયેલો એ વિકાર છે. વિકારનો અર્થ શું થાય? જેના આકારમાં ફેરફાર થાય તે જે સ્વરૂપે કરીને હંમેશા વિનાશિત્વ એટલે વિનાશ તરફ જઈ રહેલી છે, પરિણામ પામ્યા કરે છે, એટલે એને માયા કહી. એ મિથ્યા નથી. સમજો, માયા એને એટલે કહી છે એનામાં પરિણામ થવાનું એક બહુ ભારી લક્ષણ રહ્યું છે. તમે ગઈકાલે જેવા હતા એવા આજે નથી, આજે જેવા છો એવા આવતીકાલે ન રહેશો. બરાબર, ચાલો. એટલે તુચ્છ એટલે તો જેનો પ્રમાણ સાથે સંબંધ ન હોઈ શકે તેવું. બરાબર, એટલે તુચ્છ નથી કહીએ માયાને. એક જ મિનિટ થોભી જાઉં. જેમ કે સસ વિષાણ અથવા વંધ્યાપુત્ર જગત કાંઈ તેવું નથી. બરાબર, વંધ્યાપુત્ર એટલે વાંજ્યાને ઘરે શું આવ્યો? પુત્ર આવ્યો. એ કેવી વાત છે? મિથ્યા જેવી વાત છે ને એવી, એટલે તુચ્છ જેવી વાત, નકામી વાત. વાંજ્યાનતા થોડો દીકરો આવે. બરાબર, એવું જગત નથી કે ભાઈ એ નથી ને દેખાય એવું એમ. વંધ્યાપુત્ર એટલે શું? વાંધ્યાને દીકરો ન આવે. બરાબર, એટલે એ મિથ્યાત્વને અર્થમાં કહેલી વાત છે. તેમ એમ કે જગત જે છે તે મિથ્યા છે, આવું અદ્વૈતીઓ કહે છે. પણ જગત મિથ્યા નથી. નથી ને દેખાય એવું નથી, છે એટલે જ દેખાય છે. સમજો, એટલે એને તુચ્છ ન કહેવાય. જગત તુચ્છ થોડું છે. જગત તો જેવું છે તેવું ને તેવું જ છે. તમે એને સમજી નહીં શકતા કારણ કે એનામાં પરિણામત્વાદી દોષ રહેલા છે. હવે તમે એ જગતના પરિણામને જાણવા હોય તો તમારે પહેલાં કોને જાણવા પડે? જગદીશ, જગદીશભાઈ, જય દ્વારકાધીશ એમ કરીને એને જાણવા પડે. એટલે ભગવાનને જાણો તો જ જગત જણાશે, બાકી જગતને જાણો તો ભગવાન જણાય નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી